વિપક્ષના હોબાળાને પગલે સંસદની કામગીરીમાં અવરોધ, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગના ઉદ્યમીઓને રાહત આપતું બિલ લોકસભામાંથી પસાર, તો રાજ્યસભામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી. વિપક્ષના આરોપ પર સંસદીય કાર્યમંત્રીએ કહ્યું, ગૃહમંત્રી સવારથી રાત સુધી સંસદ પરિસરમાં રહે છે ઉપસ્થિત. ગ્રાહકો માટે યુપીઆઈ રહેશે ફ્રી. કિરાણા સ્ટોર ધારકો અને નાના દુકાનદારો પર પણ કોઈ યુપીઆઈ ચાર્જ નહીં. મર્ચન્ટ સર્વિસ ચાર્જ એ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો એક મહત્વનો ભાગ. ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં બમ્પર ઉછાળો. જુલાઈ માસના અંત સુધીમાં $692.9 અબજ પાર. વૈશ્વિક પડકારો વચ્ચે વિદેશી રોકાણકારો ભારત પરનો વિશ્વાસ અકબંધ. ગોલ્ડ રિઝર્વમાં પણ નોંધાયો ધરખમ વધારો. બારમા રાષ્ટ્રીય હાથશાળ દિવસ સમારંભમાં રાષ્ટ્રપતિનું સંબોધન. કહ્યું, યુવા ઉદ્યમી, ડિઝાઇનર્સ અને સ્ટાર્ટઅપ્સ પારંપરિક શિલ્પ ક્ષેત્રને આધુનિક ટ્રેન્ડ સાથે જોડી કરે નવી તકોનું સર્જન. રાષ્ટ્રપતિના હસ્તે 22 હાથશાળ પુરસ્કાર અર્પણ. ગુજરાતની ટાંગલિયા કળા ફરી રાષ્ટ્રીય સ્તરે ઝળકી. રાજ્યમાં વિકાસને વેગ આપવા બેઠકોનો દોર. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ ગૃહ, ટુરિઝમ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તેમજ ઉદ્યોગ વિભાગની સમીક્ષા બેઠક. વિવિધ યોજનાઓના અમલીકરણ પર થઈ વિસ્તૃત ચર્ચા. જાહેર સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા પર પણ થયું મંથન. બનાવટી ડેરી પદાર્થો સામે રાજ્ય સરકારની ચાંપતી નજર. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 2 દિવસ દરમિયાન કુલ 842 વેપારી પેઢીઓ પર પાડ્યા દરોડા. 1700 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો કરાયો નાશ. હોટેલ, રેસ્ટોરન્ટ અને વેપારીઓને માત્ર શુદ્ધ અને પ્રમાણિત ખાદ્ય સામગ્રી જ વાપરવાની આરોગ્ય મંત્રીની સ્પષ્ટ સૂચના. દક્ષિણ ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી સામાન્ય કરતાં 11% વધુ વરસાદ. સારા વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની સારી આવકને પગલે રાજ્યના જળાશયોમાં જળ સંગ્રહની સંતોષજનક સ્થિતિ. જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 81%થી વધુ પાણીનો સંગ્રહ. રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય. આવતીકાલે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન, તો આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા.